દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ જડેશ્વર રોડ ઉપર આવ્યા છે અને વડસર તળાવ પાસે આવ્યા છે. હવે વડસર તળાવ પાસે જે કાંકરાઓ જે કપચી પડી છે, હવે એ જોઈને તિથવાના માજી સરપંચ, શું નામ આપનું? મોહમ્મદભાઈ જલાલભાઈ શેખ. જો મોહમ્મદભાઈ જલાલભાઈ શેખ અહીંથી નીકળ્યા અને એને કાંકરો ગોળીની ઘોણે 4 ઇંચે એના છેટો વહી ગયો. નકર આજે મોહમ્મદભાઈને એ આજ ગોળી ઘોણે લાગ્યો હોત. તો મોહમ્મદભાઈને આપણે પૂછવાના છે અને હું તમને આ રોડ પર કેવી કપચી પડી છે ને એ પણ બતાવવાનો છું. એટલે જે નેશનલ હાઈવે વાળા કે જે આ જડેશ્વર રોડના જે કોઈ પણ અધિકારી હોય એ આ કપચી સાફ કરાવે એવી પણ વિનંતી છે. કારણ કે આ કપચી તમે જોશો તો તમને પણ થશે કે ના, ખરેખર આ સાફ કરાવવી જોઈએ. જો મિત્રો, આજે રોડ ઉપર આ બધી કપચીઓ પડી છે, જો હું આપને બતાવું છું. જો તમે આ રોડ આખો કપચીથી ભર્યો છે. જો રોડ ઉપર આટલી બધી કપચી પડી છે. હવે આ શું દશા થાય તમે વિચાર કરો. તમારે જુઓ, આડે ધડ કપચી બધી નાખી દીધી છે. તિથવાના માજી સરપંચે જો આ બધી કપચીઓ બધી નાખી છે. તમે જો આડે ધડ અહીંયા કોઈ કે આ બધી જો આ રોડ ઉપર બધી નાખી. જો આ બધા જે છે ને આ ગોળીની ગોળે આ પથરાઓ જાય છે. જે સ્કૂટર લઈને કોઈ જતા હોય ને એને આ ગોળીની ગોળે લાગી જાય એવી પરિસ્થિતિ છે. જો આ રોડ ઉપર આજે ગોળેમાં બધા કોઈ ભેડિયામાંથી ભરીને જતા હોય છે કપચીઓ બધી તમારે. હા, જો આ મિત્રો, આ રોડ ઉપર આટલી બધી કપચી પડી છે. તમે જોઈ શકો છો કે કેટલી કપચી છે. અને આ બધી સ્કૂટરવાળાને કોઈ વાહનવાળા એવી બોલામાંથી નીકળે છે કે જાણે ગોળી છૂટી હોય એમ નીકળે છે. તમારે શું એટલે ભાટી ટીવીને ખાસ મોહમ્મદભાઈ જલાલભાઈ શેખ એમને બોલાવ્યા છે, આપણે માજી સરપંચે તિથવાના. હવે તમે જોઈ જુઓ, તમે જો આટલી ઓલીમાં આ બધી કપચીઓ પડી છે રોડ ઉપર. વાહન હાલીની જગ્યા છે. હા, અહીંયા જગ્યા નહોતી. તઈ જો આ રોડ ઉપર આટલી બધી કપચીઓ પડી છે. તમે જોઈ શકો છો. જો આ દશા અત્યારે આટલી આવડી છે. જો હવે આ રોડ ઉપર આ કપચી છે, આ નક્કર પાણો માણાને લાગે તો શું પરિસ્થિતિ થાય તમે જોઈ શકો છો. જો અહીંયા વડસર તળાવ છે, એનું લોકેશન બતાવું છું તમને હું. શૂટિંગ કરી લઈએ આપણે. મોહમ્મદભાઈ જલાલભાઈ શેખ, ગામ તિથવા, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, તિથવા ગ્રામ પંચાયત, ભૂતપૂર્વ સરપંચ. બરાબર. આજે આ તમે નીકળ્યા જડેશ્વર રોડ ઉપર ને આ કપચી પડી છે, તો શું તમને આ જોયું ને કેમ મને આ બોલાવ્યો, શું કારણે મને કહેશો? હું મારી વાડીએથી વાંકાનેર જવા નીકળ્યો અને વડસરની ગોળાઈમાં આવ્યો. પહેલી જ ગોળાઈમાં, એટલે કે પહેલી એટલે આ ઉભાઈ ગોળાઈમાં હું અહીંયાથી પથરા બહુ હતા એટલે આસ્તે આસ્તે જતો હતો. પાછળ સામેથી ગાડી આવી. એક ગાડી આવી તો ગાડીના વ્હીલમાં પાણો આવ્યો અને વ્હીલનો પાણો છટકી અને મારાથી 4 ઇંચ છેટો રહ્યો હોત, નહીં તો અત્યારે મારું લાશ પડ્યું હોત. એટલો બધો ગોળીની જેમ મારા હું બી ગયો, મોટરસાઇકલ પડી જાત એટલો અવાજ આવ્યો મારા કાને કે આ શું, એ પાણો છટક્યો, એ મને મરી જાત. આજ હું બચી ગયો, કાલે બીજો મરશે, ત્રીજો મરશે. આ લોકોનો ત્રાસ તો ઘણો ટાઈમથી છે, વર્ષોથી છે, પણ આજ મારા ઉપર જ આવીને એટલે મારે ભાટી અને વાંકાનેરથી સ્પેશિયલ બોલાવવા પીડ્યા કે ભાઈ તમે આવો, આ પોઝિશન તો જોવો, આમાં માણા મરી જશે. અને ગમે એ વાહન પૂછો, આ તમે નજર સામે જુઓ લાઈવ. એટલે આ ભેડિયાવાળા બધા ઓલામાંથી આ બધા કપચીઓ ઢોળાતી હશે. ભેડિયાવાળાની જ ગાડીઓ છે, આ 4 ભેડિયા છે, એમાંથી ગમે એની ગાડી હશે. બરાબર છે. બરાબર. એટલી બધી ઉભારો લઈને ફરે છે અને એ લોકોના ડ્રાઇવિંગ એટલા બધા જલત હોય છે ને, એવો ટર્ન મારે છે તો સીધી ગાડી ઉપરનો પારો હોય ને આખો ઠલવાઈ જાય. એટલે એનો પારામાંથી બધે નીચે ઢળો જાય છે. એક બાજુ ગવર્મેન્ટનો નિયમ એવો છે કે કોઈ પણ ગાડીને કપડા ઢાંકો. આ તો છે નહીં, ખુલ્લેઆમ ગાડીઓ ભરી રહી છે. આ તંત્રને કોઈને કઈ પડી છે કે કોઈ કઈ ખબર નથી. PWD વાળા ક્યાં રહે છે, ક્યાં ઓફિસો છે, કોઈને કઈ તંત્રને ખબર નથી. આમ નો હાલે, માણા મારવાની સરકાર છે. ના, સાચી વાત છે. જલાલભાઈની વાત જો સાચી છે. જો હું તમને બતાવું છું, જો આ પોઝિશનમાં જલાલભાઈએ મને અત્યારે મોહમ્મદભાઈ જલાલભાઈ મને ખાસ બોલાવ્યો છે ત્યારે. અને આ પોઝિશન જો આ ગોળાઈની છે. જો આ ગોળાઈ જે રહે ને એની અંદરમાં જે ઓવરલોડ જે કપચીઓ ભરે છે એ ઢોળાઈને નીચે પડે છે અને આ પોઝિશન થાય છે. હવે આવી રીતે બીજી ગોળાઈ જે જડેશ્વરની જે છે એ પણ એવી જ પોઝિશનમાં છે. હું તમને જો આ વડસર તળાવનું જો આ લોકેશન બતાવું છું. જો PWD વાળા જો અમારો આ વિડીયો જોતા હોય તો
જો રોડના મોહમ્મદભાઈ પટ્ટાનું કયો, તણે પટ્ટાનું ક્યાં છે ને ક્યાં જો ક્યાં પટ્ટા છે ને ક્યાં પટ્ટા ઉપર ચાલે છે એ પણ કોઈને ભાન નથી. જેમ તેમ બધું અહીંયા પડ્યું છે આડેધડ. તો ખરેખર વ્યવસ્થિત આની સફાઈ થવી જોઈએ. આવા કપચી પડી તો એને દૂર કરવી જોઈએ એવું પણ જે માજી સરપંચ કહી રહ્યા છે. તો ખરેખર આ તંત્રએ જાગવાની જરૂર છે. જો આ રોડ ઉપર બધી આ કપચીઓ પડી છે, વિચાર કરો. જો તમે જો આ રોડ છે એની ઉપરમાં આ બધી કપચીઓ આમાં ખસેડાતી બધી જો અહીંયા રોડ ઉપર આવી ગઈ છે આ કપચી. તમે જો આ રોડ જ છે. જો આ રોડ ઉપર આ કપચી બધી આવી ગઈ. તમે જોઈ જો આ કેટલી કપચી રોડ ઉપર આવી છે. આ તંત્ર અત્યારે ખરેખર જોવાની જરૂર છે, જાગવાની જરૂર છે. અત્યારે રામ રાજ્ય હોય એવું બધું લાગે છે ભાઈઓ. તો આ જો બીજો વળાંક છે જે વડસર તળાવ પાસે જડેશ્વર જઈએ છીએ ને, જો આ બીજો વળાંક છે. હવે એની અંદરમાં પણ જે ઓવરલોડ જે બધા ટ્રક ભરે છે બધે કપચીના, અને જે આ રોડ ઉપર જે કપચી એટલી બધી ઢોળાય છે, અને એમાં ખાસ કરીને જે આ વચ્ચેની જે કપચી જે રહે ને એ જો આ બંદૂકની ગોળે છૂટે છે. તમે સમજ્યા કે નહીં? હવે હાલવા માટે અત્યારે એક જ પટ્ટી છે. તમે જોઈ જુઓ. જો હા, એક પટ્ટી પૂરી નથી તમારે. હા, 3 પટ્ટી આ દૂર છે. તમે જોઈ શકો છો દર્શક મિત્રો. ખરેખર તંત્ર જો જોતું હોય જો તો ખરેખર આ કપચીને બધી સાફ કરાવી જોઈએ. તમે આને આખો રોડ અત્યારે જો હું તમને બતાવું છું. જો આખો રોડ કપચીથી ભર્યો. જો આ રોડ ઉપર આ કપચી પડી છે બધી. વિચાર કરો તમે. જો આ રોડ ઉપર કપચી પડી છે થર આખા. જો સરપંચ બતાવો તો આ કેટલા આમાં થર છે. જરાક આમ નીચે બતાવો છો કેટલી કપચી છે જરાક તમારા હાથે. જો આ બધી જો આ કપચી છે. જો આ સરપંચ બતાવી રહ્યા છે કે આટલી કપચી આ બધી રોડ ઉપર પડી છે ભાઈ. તમે જો આ જોઈ જો બતાવે સરપંચ. જો આ બધી કપચીઓ પડી છે. વિચાર કરો તમે. શું જો આ રોડ ઉપર બધી કપચી પડી છે. આ કોઈના જાગીર નથી આપણી. સમજ્યા કે નહીં? કે બધે તમે કોઈ ધ્યાન દેવા વાળું છે નહીં. શું જો ઓવરલોડ ભરવાવાળાને કોઈ કહેવાનું નથી. જો આ ઓવરલોડ ભરવાવાળાને કોઈ કહેવાનું નથી. હવે ઓવરલોડ બધે ઓવરલોડ થવા માંડ્યું છે. ભૂમાફિયા પણ અત્યારે ઓવરલોડ થઈ ગયા છે. જો આ સરપંચ આમાં અહીંયા બતાવો તો આ જરાક સામેથી આમ જો આમ જો આ બાજુ સરપંચ આમ ફરી એટલે દેખાય બરાબર. હા, જો હવે બતાવો. જો મિત્રો, જો આ કપચી છે. જો મિત્રો, આ કપચી છે. આ સરપંચ બતાવે છે. આ જન જાગૃતિ છે. જો તમે જો આ રોડ છે. રોડ ઉપર આટલી કપચી પડી છે. જો મિત્રો, ખરેખર સરકાર જાગતી હોય તો PWD વાળા કે જે અધિકારીઓ રોડના હોય એને ખરેખર આ કપચી બધી દૂર કરાવવાની જરૂર છે. જો આ રોડ ઉપર કપચી પડી છે. જો કોઈ કહેવા વાળું છે નહીં. જો આ રોડ ઉપર આટલી બધી કપચીઓ પડી છે. જો આ તમે બતાવો. જો હવે આ જે બંદૂકની માફક છૂટે છે અને માણાને લાગી જશે તો કોક માણાના રામ રમી જશે. તમે સમજ્યા કે નહીં? હા, જો માજી સરપંચ કહે છે મને જ લાગી જાત. જો આ આખી ગોળાઈ બતાવું છું તમને. તંત્રએ તાત્કાલિક ઓલી કરવી જોઈએ અને આની ઓલી કરવી જોઈએ. હો ભાઈ. હા, જો આખો હું તમને રોડ બતાવું છું. અને એમાં જે આ તો તમે જો આખો થર માથે આવી ગયો છે. વિચાર કરો સરપંચ. આ થર માથે આવી ગયો છે. વિચાર કરો આ રોડની અડધા ફૂટે છે. હા, અડધા ફૂટે જો આ થર છે આખો રોડ ઉપર. જો આ રોડની આ લાઈન છે. તમે જો દર્શક મિત્રો જોઈ શકો છો. જો આ રોડની આ વ્હાઈટ લાઈન છે. જો આ બરાબર છે. જો આ વ્હાઈટ લાઈન છે. હવે એની અંદરમાં કેટલી કપચી છે તમે જોઈ શકો. જો આ દશા છે. શું મિત્રો, આવું ક્યાંય ચલાય નહીં. અને આ બધા ઓવરલોડ બધા અત્યારે હાલે છે. ભૂમાફિયાઓ પોતાની જાગીર હોય એવું બધું સમજે છે અત્યારે. અને તંત્ર અત્યારે કુંભકર્ણ નિંદ્રામાં પડ્યું છે ભાઈ. શું જો આ વડસર તળાવ બતાવું છું હું તમને. જો આ તળાવ છે ભાઈ. જો એની બાજુમાં આ ગોળાઈમાં આ પોઝિશનમાં અત્યારે બધી કપચીઓ પડી છે. એટલે તાત્કાલિક દૂર થવી જોઈએ આ બધી કપચીઓ. બરાબર ને સરપંચ? આવી જોઈએ ને. અમારા પાણો ઉડીને આવશે માણા મળી જશે. અગર તો હાંકડના હિસાબે સામે વાહન ભટકાય છે. એ બાજુ જવાના થોડીક જ જગ્યા છે. આ વાહનો હાલીને કપચી અહીંયા હતી
એને જોઈ હતી પણ એ છટકી ગઈ, એમાં મારી ઉપર હું બચી ગયો. અને જે તે ગાડીવાળાને ભરડિયાવાળાને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે. કાયદો શું છે આ લોકોને ભાન નથી, બેફામ હાલવું છે ભૂમાફિયાને. જો બધા કાયદેસર થોડુંક થવું જોઈએ એવી પણ માજી સરપંચની એક વાત છે. ખરેખર તમે જોઈ શકો છો, જો વાહનો બધાય જો આ સિંગલ એક જ સાઈડમાં લે છે. જો હવે આ એક જ સાઈડની અંદરમાં બધા ચાલે છે. હવે તો આ બધાની દશા શું થાય તમે જોઈ શકો છો. જો એક જ વળાંક, જો આ એક જ વળાંકના આ એક જ પટ્ટા ઉપર અત્યારે બધા વાહનો ચાલે છે. હવે તો આ પટ્ટા ઉપર તો બધા અત્યારે બધે કપચી પડી છે. જો તમને બતાવું છું, જો હામામાં ભટકાઈ જશે તો અકસ્માત પણ મોટો થશે. તો ખરેખર આ બધાને દૂર કરવાની તાતી જરૂર છે.